આ 5 કારણોથી તમારી પાસે પૈસા ટકતા નથી. તમે ગમે તેટલી મહેનત કરો તો પણ દેવી લક્ષ્મી તમારાથી દૂર રહે છે અને ઘરમાં બરકત રહેતી નથી. શું તમે પણ પૈસા માટે પરેશાન રહો છો? આજે જ તમારા પર્સમાંથી આ વસ્તુઓ કાઢીને ફેંકી દો અને સાથે જાણી લો કે આવા વ્યક્તિને ઉછીનો 1 રૂપિયો પણ નહીં આપવો, કારણ કે આવા લોકોને પૈસા આપવાથી તમને પણ પનોતી લાગી શકે છે. અમુકનો હાથ ભારે હોય છે. નમસ્કાર મિત્રો, જય માં લક્ષ્મી. મિત્રો, ધવલ 36 સ્ટોરીઝમાં તમારું સ્વાગત છે. જો તમે ઈચ્છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર સદાય રહે તો વિડિયોના અંત સુધી ચોક્કસ જોડાયેલા રહો અને કમેન્ટમાં સાચા હેડથી જય માં લક્ષ્મી ચોક્કસ લાગતો. ચાલો વિડિયોની શરૂઆત કરીએ. તમે જાણો છો કે તમારું પર્સ વારંવાર ખાલી કેમ રહે છે? ઘણી વખત એવી ખરાબ સ્થિતિઓ બનવા લાગે છે કે સતત આર્થિક નુકસાન થાય છે, પૈસા બચતા નથી અને પછી વધુ દેવું પણ થવા લાગે છે. આવી સ્થિતિમાં કેટલાક ખાસ પ્રયાસ કરીને રોકી શકાય છે. વાસ્તુ અનુસાર પર્સમાં જૂના બિલ અથવા કાગળો રાહુની દશામાં વધારો કરે છે. પર્સમાં માત્ર પૈસા રાખવા જોઈએ. કચરો અને ફાટેલા કાગળો રાખવાથી નુકસાન થાય છે. ફાટેલું પર્સ પૈસાનો સૌથી ખરાબ દુશ્મન છે. જો તમારું પર્સ થોડું પણ ફાટી ગયું છે તો તેને તરત જ બદલી નાખો, નહીં તો તમારી પાસે પૈસા અટકશે નહીં. પર્સમાં યારે ખાવાની વસ્તુઓ ન રાખો. પર્સમાં ગુટખા, સોપારી વગેરે રાખવાથી પૈસા ટકતા નથી. વાસ્તુ અનુસાર વ્યક્તિએ ક્યારે પણ પોતાના પર્સમાં દવા ન રાખવી જોઈએ. આમ કરવાથી નકારાત્મક ઉર્જા આવે છે અને પૈસા માત્ર દવાઓ પર જ ખર્ચ થાય છે. પર્સમાં ક્યારેય બ્લેડ કે ચાકુ વગેરે ન રાખવા જોઈએ, જેના કારણે આર્થિક ખામી વધે છે. તમે ચાંદી અને તાંબાની વસ્તુઓ તેમની જગ્યાએ રાખી શકો છો. ઘરના દેવી દેવતાઓનો ફોટો પર્સમાં રાખવાથી સકારાત્મક અને દૈવી ઉર્જા હંમેશા તમારી સાથે રહેશે. દેવી લક્ષ્મીની પૂજા કર્યા પછી ગોમતી ચક્રને પર્સમાં રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તમારા મૂલાંક અને તમારા પર્સમાં રાખેલી નોટોના રંગ, સિક્કામાં વપરાતી ધાતુ વગેરેને સુમેળ બનાવીને પણ સંપત્તિમાં વધારો કરી શકાય છે. પૈસાની લેવડ દેવડ કરતી વખતે આ 6 વાતોનું હંમેશા ધ્યાન રાખો. જીવનમાં ક્યારે પૈસાની ખોટ નહીં થાય. આવા લોકોને ક્યારે ઉછીના પૈસા આપવા નહીં. અમુક લોકોનો હાથ બહુ ભારે હોય છે. તમે પૈસા તો આપી દો છો, પછી તમને ક્યારે પૈસા મળતા નથી. તમને પૈસાની તંગી આવી જાય છે. જો તમે કોઈને પૈસા ઉછીના આપો છો તો તમારે વાસ્તુશાસ્ત્ર સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું જોઈએ, જેથી દેવી લક્ષ્મી ક્યારે તમારાથી નારાજ ન થાય. આજકાલ મોટા ભાગના લોકો આ હકીકતથી વધુ ચિંતિત છે કે તેઓ જેને લોન પર પૈસા આપે છે, જ્યારે તમને તેમની જરૂર હોય ત્યારે તેઓ પાછા આપતા નથી. તમે ઘણી વખત પૂછ્યા પછી પણ તેઓ એક યા બીજા બહાના કરીને તેને ટાળે છે. આવી સ્થિતિમાં તમારે તમારી ઈચ્છા વિરુદ્ધ પણ અન્ય લોકો પાસેથી આર્થિક મદદ લેવી પડે છે અને તમે એ વિચારીને તમે આપેલા પૈસા ભૂલી જાઓ છો કે કદાચ તે તમારા નસીબમાં નથી. જ્યારે પણ તમે અન્ય વ્યક્તિને પૈસા ઉધાર આપો છો તે પહેલા કેટલીક બાબતોનું ગુજ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. સામાન્ય રીતે ઘણા લોકો આ બધી બાબતોમાં વિશ્વાસ નથી કરતા અને તેને અંધશ્રદ્ધા માને છે. પરંતુ વાસ્તુના નિયમો અનુસાર જો તમે પૈસાની લેવડદેવડ કરો છો તો શક્ય છે કે તમારી સામેની વ્યક્તિ તમારા આપેલા પૈસા યોગ્ય સમયે પરત કરી દે. પૈસાની લેવડદેવડ કરતા પહેલા વાસ્તુ સાથે જોડાયેલી કઈ બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે. નંબર 1. જ્યારે પણ આપણે કોઈને ઉધાર આપીએ છીએ ત્યારે આપણે સામાન્ય રીતે દિશાઓનું ધ્યાન રાખતા નથી. જ્યારે પણ તમે દક્ષિણ તરફ મોઢું રાખીને કોઈને પૈસા ઉધાર આપો છો તો તે પૈસા પાછા મળવાની શક્યતા ઘણી ઓછી હોય છે. જ્યારે પણ તમે કોઈને ઉધાર પર પૈસા આપો તો ક્યારેય દક્ષિણ તરફ મુખ કરીને કોઈને પૈસા ન આપો. 2. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે પશ્ચિમ દિશામાં કોઈ પાસેથી પૈસા ઉધાર લો છો તો તેને રોગો પર ખર્ચવાની સંભાવના વધી જાય છે.
પૈસા લેતી વખતે ધ્યાન રાખો કે ભૂલથી પણ તમારા ચહેરાની દિશા પશ્ચિમ દિશા જેવી ન હોવી જોઈએ. 3. જ્યારે પણ તમારે કોઈને પૈસા ઉધાર આપવાના હોય તો પૈસાની લેવડદેવડ પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ મુખ રાખીને જ કરો. તમારે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે જ્યારે પણ તમે કોઈને પૈસા આપો તો હંમેશા જમણા હાથથી જ આપો, નહીં તો માતા લક્ષ્મી ગુસ્સે થઈ શકે છે. મોટા ભાગના લોકોને નોટ ગણતી વખતે વારંવાર થૂંક લગાવવાની આદત હોય છે. આવું કરવું અત્યંત અશુભ માનવામાં આવે છે. માતા લક્ષ્મી સંપૂર્ણપણે નારાજ થઈ જાય છે. આ સિવાય નોટો ક્યારેય ગંદા કે ખોટા હાથથી ન ગણવી જોઈએ. વાસ્તુના આ નિયમોને ધ્યાનમાં રાખીને જો તમે કોઈની સાથે પૈસાની લેવડદેવડ કરો છો તો તમને ક્યારેય ધનની ખોટ નહીં થાય. ઉપરાંત તમને સમયસર પૈસા પાછા મળશે. તો મિત્રો, આજની સ્ટોરી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને વિડિયો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઇક અને શેર જરૂર કરી દેજો. અને મિત્રો, અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો મિત્રો, ફરી મળીશું એક નવા વિડિયો સાથે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.